તો આણંદની ઉમરેઠ વિધાનસભાની બેઠક માટે યોજાનારી પેટા ચૂંટણી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ કહ્યું કે આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે। ઉમરેઠ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાનને કારણે ખાલી પડેલી આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે। આગામી 23મીએ મતદાન યોજાશે અને તમામ મતદાન મથકો પર ઈવીએમ તેમજ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે અને 4 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે। સમગ્ર ઉમરેઠ વિધાનસભામાં આચારસંહિતાની અમલવારી શરૂ થઈ ગઈ છે। નોમિનેશન ભરવાની જે છેલ્લી તારીખ છે ઇલેક્શનમાં, તો ગેજેટ નોટિફિકેશન કરવાની તારીખ 30 માર્ચ છે અને ઉમેદવારી નોંધવાની છેલ્લી તારીખ 6 એપ્રિલ છે। તો જે રીતે ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર થયું છે, હવે તાત્કાલિક રાજકીય પક્ષો સાથે પણ આ બાબતે મિટિંગો લેવામાં આવશે। ઉપરાંત જે એફએલસી છે, ઈવીએમ્સ અમારી પાસે પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે।